લોકો પિન્ટરેસ્ટનો ઉપયોગ મોટેભાગે શેના માટે કરે છે? નવા વિચારો શોધવા માટે, બરાબર ને? પણ શું ક્યારેય એવો વિચાર આવ્યો છે કે જે પિન સેવ થાય છે એ જ પિન પૈસા કમાવાનું એક જોરદાર સાધન બની શકે છે? જી હા, આજના આ વિશ્લેષણમાં આપણે આ જ સમજવાના છીએ. ચાલો, પિન્ટરેસ્ટની અસલી તાકાત શું છે એ જોઈએ. મોટાભાગના લોકો તો એવું જ માને છે કે પિન્ટરેસ્ટ એટલે સુંદર ફોટા અને ક્રિએટિવ વિચારો સાચવવા માટેની એક ડિજિટલ ડાયરી. પણ શું આ વાત સાચી છે? ના, બિલકુલ નહીં. આજે આપણે આ જ ગેરસમજને તોડવાના છીએ. હકીકતમાં પિન્ટરેસ્ટ એ કોઈ સોશિયલ મીડિયા એપ નથી, પણ એક શક્તિશાળી વિઝ્યુઅલ સર્ચ એન્જિન છે. ઇન્સ્ટાગ્રામ અને પિન્ટરેસ્ટ ભલે બંને દેખાવમાં સરખા લાગે, પણ કામ કરવાની રીત તદ્દન અલગ છે. એમ સમજો કે ઇન્સ્ટાગ્રામ એક સ્પ્રિન્ટ રેસ છે, જ્યાં પોસ્ટ મૂકી અને એની અસર બસ 1-2 દિવસમાં ખતમ. પણ પિન્ટરેસ્ટ તો એક મેરેથોન છે. અહીં આજે મૂકેલી પિન 6 મહિના પછી પણ કામ કરી શકે છે અને ટ્રાફિક લાવી શકે છે. અને આ જ વસ્તુ તેને કમાણી માટે એકદમ ખાસ બનાવે છે. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. પિન્ટરેસ્ટ એક વિઝ્યુઅલ ગોલ્ડ માઇન. હવે પૈસા કમાવાની વાત કરીએ એ પહેલાં એ સમજવું બહુ જરૂરી છે કે આ સોનાની ખાણ કામ કઈ રીતે કરે છે. યાદ રાખજો, આ કોઈ ટાઈમપાસ કરવાની એપ નથી, પણ ગૂગલ જેવું જ એક વિઝ્યુઅલ સર્ચ એન્જિન છે, જ્યાં લોકો કંઈક ખરીદવાના કે કરવાના ઈરાદાથી જ આવે છે. પિન્ટરેસ્ટની દુનિયામાં બધું જ પિનથી શરૂ થાય છે, પણ આ માત્ર એક ફોટો નથી, એનાથી ઘણું વધારે છે. એ એક દરવાજો છે. દરેક પિનની પાછળ એક લિંક છુપાયેલી હોય છે, જે લોકોને સીધા બ્લોગ, દુકાન કે કોઈ પ્રોડક્ટ પેજ પર લઈ જાય છે. એટલે કે દરેક ક્લિક એક તક છે, અને એ જ તક પૈસામાં ફેરવાય છે. તો સવાલ એ છે કે પૈસા આવે છે ક્યાંથી? જુઓ, પિન્ટરેસ્ટ પર કમાણી કરવાના રસ્તા અનેક છે. બીજાના પ્રોડક્ટ્સ વેચીને કમિશન મેળવી શકાય, જેને એફિલિએટ માર્કેટિંગ કહે છે. પોતાના ડિજિટલ કે ફિઝિકલ પ્રોડક્ટ્સ પણ વેચી શકાય, અથવા તો ફક્ત પોતાના બ્લોગ પર ટ્રાફિક લાવીને જાહેરાતોથી પણ કમાણી થઈ શકે છે. શક્યતાઓ ખરેખર ઘણી છે. હવે આવે છે વિભાગ 2, પાયો. તમારો વિષય અને કીવર્ડ્સ શોધવા. પિન્ટરેસ્ટ પર સફળ થવાનો આખો ખેલ બસ આ 2 વસ્તુઓ પર ટકેલો છે. એક તો સાચો વિષય પસંદ કરવો, અને બીજું એવા શબ્દો શોધવા જેનો ઉપયોગ લોકો શોધખોળ કરવા માટે કરે છે. ચાલો જોઈએ આ કેવી રીતે કરવું. નીશ. આ શબ્દ બહુ સાંભળ્યો હશે. તો આ નીશ એટલે શું? સાવ સરળ શબ્દોમાં કહીએ તો એ એક ચોક્કસ વિષય છે જેના પર બધું જ કન્ટેન્ટ બનાવવાનું છે. દાખલા તરીકે, હેલ્થ એ બહુ મોટો વિષય છે, પણ મહિલાઓ માટે વજન ઘટાડવું એ એક નીશ છે. એક ચોક્કસ નીશ પસંદ કરવાથી સીધા સાચા લોકો સુધી પહોંચી શકાય છે. આ તફાવત સમજવો બહુ જ જરૂરી છે. જુઓ, હોમ ડેકોર વિશે વાત કરવી એ તો કેવું છે, જાણે સમુદ્રમાં એક ટીપું નાખવા જેવું. કોઈને ખબર પણ ન પડે. પણ નાના બેડરૂમ માટે ડેકોર આઈડિયાઝ પર ધ્યાન કેન્દ્રિત કરવું, એનો મતલબ છે કે સીધા એવા લોકો સુધી પહોંચવું જેમને એક ચોક્કસ સમસ્યા છે અને તેઓ તેનો ઉકેલ શોધી રહ્યા છે. જ્યારે કોઈ તેમની સમસ્યાનું સમાધાન આપે તો બસ ત્યાં જ કમાણીનો રસ્તો ખુલે છે. અને કીવર્ડ્સ શોધવા માટે કોઈ મોંઘા ટૂલ્સની જરૂર નથી. પિન્ટરેસ્ટ પોતે જ બધા રહસ્ય ખોલી દે છે. બસ સર્ચ બારમાં મુખ્ય શબ્દ લખો. નીચે જે સૂચનાઓ દેખાય છે ને, એ એવા શબ્દો છે જે લાખો લોકો દરરોજ શોધી રહ્યા છે. આ કોઈ જાદુ નથી, આ શુદ્ધ ડેટા છે, અને એ પણ તદ્દન મફતમાં. તો હવે આવે છે વિભાગ 3, એન્જિન. ઉચ્ચ અસરકારક પિન બનાવવા. જો નીશ અને કીવર્ડ્સ એક ગાડીનો પાયો છે, તો પિન એનું એન્જિન છે. એ જ એન્જિન છે જે ખરેખર ટ્રાફિક લાવશે અને લોકોને ક્લિક કરવા માટે મજબૂર કરશે. જો આખા વિશ્લેષણમાંથી એક જ વાત યાદ રાખવી હોય તો આ નંબર યાદ રાખી લેજો. 1000 બાય 1500 પિક્સેલ્સ. કેમ? કારણ કે પિન્ટરેસ્ટની દુનિયા વર્ટિકલ છે, એટલે કે ઊભી. લાંબી પેન મોબાઈલ સ્ક્રીન પર વધુ જગ્યા રોકે છે, અને જેટલી વધુ જગ્યા એટલું જ લોકોનું ધ્યાન ખેંચવાની તક વધુ. બસ આટલું સરળ ગણિત છે. એક સારી પિન બનાવવા માટે 2 વસ્તુઓ સૌથી જરૂરી છે. પહેલું, એકદમ સ્પષ્ટ હેડલાઇન, જે તરત જ કહી દે કે આ પિનમાં શું છે. અને બીજું, એક આકર્ષક કોલ ટુ એક્શન, જે લોકોને ક્લિક કરવા માટે પ્રોત્સાહિત કરે. ડિઝાઇન સુંદર હોવી જોઈએ, પણ એનાથી પણ વધુ જરૂરી છે કે તે સ્પષ્ટ અને સરળ હોય. જોનારને એક જ સેકન્ડમાં ખબર પડી જવી જોઈએ કે તેમને શું મળશે. ચાલો હવે વિભાગ 4 પર આવીએ. બળતણ. ક્લિક્સને રોકડમાં ફેરવવું. એન્જિન તો તૈયાર છે,
પણ હવે એને ચલાવવા માટે બળતણ તો જોઈશે ને, એટલે કે જે ક્લિક્સ આવી રહ્યા છે એને વાસ્તવિક પૈસામાં કેવી રીતે ફેરવવા? કમાણીની શરૂઆત કરવા માટે એફિલિએટ માર્કેટિંગથી વધુ સારો કોઈ રસ્તો નથી. વિચારો, આમાં કોઈ પ્રોડક્ટ બનાવવાની ઝંઝટ નહીં, કોઈ સ્ટોર સંભાળવાની ચિંતા નહીં. માની લો કે કોઈને રસોઈમાં રસ છે તો એ એમેઝોન પરથી કોઈ સારા મિક્સરની લિંક શેર કરી શકે છે. જ્યારે કોઈ એ લિંક પરથી ખરીદી કરે ત્યારે કમિશન મળે છે. બસ આટલું સરળ છે. આખી પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે. સૌથી પહેલાં પોતાની નીશ સાથે જોડાયેલું કોઈ ઉત્પાદન શોધો. પછી તેની એફિલિએટ લિંક મેળવો. એ લિંકનો ઉપયોગ કરીને એક સરસ મજાની પેન બનાવો અને પોસ્ટ કરી દો. હવે જ્યારે પણ કોઈ એ પેન પર ક્લિક કરીને ખરીદી કરશે ત્યારે ખાતામાં કમિશન જમા થઈ જશે. સિમ્પલ. અને હવે આપણો છેલ્લો અને સૌથી મહત્વનો વિભાગ 5 રોડમેપ. તમારો 30 દિવસીય કિકસ્ટાર્ટ પ્લાન. બધી થિયરી તો સમજી લીધી, પણ હવે પ્રશ્ન એ થાય કે શરૂઆત ક્યાંથી કરવી? ચિંતા ના કરો, આ રહ્યો એકદમ તૈયાર એક્શન પ્લાન. તો આ રહ્યો 30 દિવસનો રોડમેપ. પહેલા અઠવાડિયે બિઝનેસ એકાઉન્ટ સેટઅપ અને રિસર્ચ પર ધ્યાન આપો. બીજા અઠવાડિયાથી દરરોજ 3 થી 5 નવી પિન પોસ્ટ કરવાનું શરૂ કરો. ત્રીજા અઠવાડિયે એનાલિટિક્સ તપાસીને જુઓ કે શું કામ કરી રહ્યું છે અને એના પર વધુ ફોકસ કરો. અને ચોથા અઠવાડિયે જે કન્ટેન્ટ સારું ચાલી રહ્યું છે તેને વધુ ઓપ્ટિમાઇઝ કરો. પણ હા, એક વાત હંમેશા યાદ રાખજો. પિન્ટરેસ્ટ કોઈ લોટરીની ટિકિટ નથી. તે તો એક બગીચો ઉગાડવા જેવું છે. દરરોજ થોડું થોડું કામ કરવું પડે છે અને પછી ધીમે ધીમે પરિણામ દેખાય છે. બની શકે કે પહેલા મહિનામાં ખાસ કંઈ ન દેખાય, પણ જો મહેનત ચાલુ રાખી તો 2-3 મહિનામાં વૃદ્ધિ ચોક્કસ દેખાવા લાગશે. બસ હાર માનવાની નથી. યાદ રાખજો, આજે જે પણ સફળ છે તે પણ એક સમયે શરૂઆત જ કરી રહ્યા હતા. જે વસ્તુ તેમને અલગ પાડે છે તે પ્રતિભા નથી, પણ સાતત્ય છે. તો આજથી જ પહેલું પગલું ભરો અને પ્રક્રિયા પર વિશ્વાસ રાખો. કમાણીની આ યાત્રા હવે શરૂ થાય છે.